હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક બ્લોગમાં આપના બધા લોકોનું સ્વાગત છે. તો અત્યારે સવાર પડી ગઈ છે. આજે પપ્પાને રજા છે, મંગળવારની રજા હોય છે, રવિવારની રજા નહીં હોતી. તો આજે સવારથી જ રીલ સિરિયલ જોવા બેસી ગયા છે. આજે સવારથી જ રીલ જોવાનો પ્રોગ્રામ છે. તો હવે રાત સુધી રીલ જ જોવાની. શું કહેવું મમ્મી, સાચી વાત ને? ના, ખોટી વાત છે. કેમ? સવારમાં જ ખાલી રીલ જોવા. બપોરે તો કામ હશે ને? બેંકનું કામ પતાવશે. કામ પતાવીને પછી 10 વાગ્યાથી જશે તો 2-3 વાગે આવશે. બરોબર. આ રીતનું કામ દર મંગળવારે આ રીતનું 2-3 વાગે આવીને સૂઈ જશે ને પછી રીલ્સ જોવાનો પ્રોગ્રામ પાછો. એક રજામાં લોકો આરામ કરવા દેતા નથી. એક રજા હોય તો આરામ નહીં કરતા, પણ બેંકનું કામ પહેલા પતાવે. આજે તો મારે ગામડે જવાનું હતું પણ ગામડે કેન્સલ થયું. આજે ગામડે જવાનું હતું પણ કેન્સલ થઈ ગયું છે. તો આવો હવે પ્રિયલને મળીએ આપણે. પ્રિયલ ઉઠી ગઈ આજે વહેલા. શું કહેશ પ્રિયલ તું? સાચી વાત. આજે પ્રિયલ બોલવાના મૂડમાં નથી. એનું એવું જ છે, જ્યારે બોલવું હોય તો જ બોલે છે, બાકી કોઈને ભાવ બી નથી આપતી. તો બસ આ જ પ્રોગ્રામ છે. ચા નાસ્તો તો થઈ જ ગયો સવારમાં આજે. અત્યારે તો હવે 9:45 થવા આવ્યા છે. હજુ આ લોકોની સિરિયલ ચાલુ જ છે. જોડે જોડે પ્રિયલ પણ હવે બેસી ગઈ છે ધ્યાનથી જોવા માટે. તો હવે બાપ બેટીનું રીલ ચાલુ, એટલે સિરિયલ જોવાની ચાલુ જ છે અત્યારે. જોયું શકશો. કામ કરવું જ નથી કોઈને, ખાલી રીલ ટાઈમપાસ જ કરવો છે. તો ગાઈસ, અત્યારે મેદુવડા ખાવા ઊભા રહી ગયા છીએ અમે બંને જણા. હું અને પ્રિયલ મેદુવડા ખાવા ઊભા રહી ગયા છીએ. તો ખાઈ લઈએ. આના ફેમસ હોય છે મેદુવડા, મજા આવે ખાવાની. શું કહેવું? સાચી વાત ને? કેવા લાગ્યા? સારા છે ને? ગાઈસ, અત્યારે અમે લેવા આવ્યા છીએ પફ અને મસ્કાબન. મસ્કાબન અમે અહીંયા જ ખાશું, પણ જે ચીઝ પફ છે એ મમ્મી પપ્પા માટે ઘેર લઈ જશું. 160 રૂપિયા થયા છે. ચીઝ છે, ચીઝ જામ મસ્કાબન. અને ગાઈસ, આને મને મેંદુવડા ખવડાય પણ એ 50 રૂપિયાના દીધા, અને અહીંયા પોતે ખવાયું ચીઝ મસ્કાબન જે છે 80 રૂપિયાનું. તો શું થયું? મેદુવડાના ગાઈસ મેં પૈસા આપ્યા છે, પણ એ 50નું જ હતું. 50માં શું હોય? પણ મેં એને કીધું બીજી વાર ખાવું હોય તો ખાઈ લે. મેં ના નથી પાડી. પૂછો એને, નહોતું કીધું બીજી વાર. પણ એકનું થોડું કોઈ ખાતું હોય. આ જો તો તો નવું ખાવા જોડે લઈને ઢોસા બી હતા, અહીંયા ટીકડી હતી, મેદુવડા હતા, બધું હતું. ઘડી તો આખી વેરાયટી છે. પફ, મસ્કાબન, દાબેલી, સેન્ડવિચ, ચીઝ રોલ. સારું સારું, ચાલ. તું નવાઈ ચલ, ના. ચલ. ફેમસ છે એના પફ ફેમસ છે. અહીંયાના પફ પ્રાઇસ ફેમસ હોય છે. બસ ધણીધર શ્યામલા જરૂર વિઝિટ કરવા આવજો. જોઈ લો પફ. હવે પફ હવે ચીઝ મસ્કાબન કરાયું છે. શું કહેવું? એના પફ બહુ ફેમસ છે, બધા ટ્રાય કરવા આવજો એકવાર. ખા કરવાના. અને બધું ઓર્ગેનિક મળે છે. અમૂલનું છે, ચીઝ બટર બધું સારું હોય છે. કંઈ મિલાવટવાળું નથી હોતું એમાં. તો ગાઈસ આવી જજો. ત્યાં તો કોઈ પ્રમોશન છે નહીં, પણ જ્યારે અમે એમ બી જે વસ્તુ હશે આપણે સાચી જ કરીશું. કોઈ પ્રમોશન કે એવું નથી અત્યારે ગાઈસ. અમે એમને રેન્ડમલી જ ખાવા આવ્યા હતા. ગાઈસ, મારી બેન છે અહીંયા તો ખાતી હોય છે. હું ફર્સ્ટ ટાઈમ ખાવા આવ્યો છું અહીંયા. તો આજે હું ચાખીશ, જોઉં કેવું છે કેવું નહીં. પછી જો હું તમને રિવ્યૂ આપીશ. પણ એમ તો વસ્તુ સારી જ હોય છે આપણે અહીંયા. હા, હું એ ગાડી કોઈ એકવાર બી હોય, મતલબ મેં પ્રિયલ મસ્કાબન મેં તો આવતી જ ચીઝ હોય જામ છે. મસ્કાબન ટ્રાય કર્યું. ચીઝ જે મસ્કાબન જેમાં ચીઝ મસ્ત જામ બી ભરપૂર નાખે અને જો બધું તમે સારું. આવું ખાવાના શોખીન હોય તો આવજો અહીંયા ગાડી અને વિઝિટ પફ તો કરજો. main ધણીધર અહીંયાના પર જ છે, અમદાવાદમાં છે પણ ધણીધર બાજુ. તો ગાઈસ, અત્યારે બપોરના 3 વાગી ગયા છે અને હવે જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. શું જમવાનું તારે? કંઈ બી? બટાકા કોબીજ, વટાણાનું શાક છે, રોટલી છે, ચીઝ મસ્કાબન અને ચીઝ પફ અમે ખાઈ લીધો. મસ્ત હતો, મજા આવી ગઈ. ચીઝ વેજ પફ તો પૂછીએ પપ્પાને કેવો લાગ્યો પફ. સારો થોડો હતો? ચાખ્યો છે, સારો હતો. એટલો બધો ખોટું ના બોલ, આખો ખાઈ તો ગયા. આખો નથી ખાધો. પ્રિયલ કે છે આખો ખાઈ અડધો ગયા. જ ખાધો છે. અડધો ખાધો છે. અડધો જ ખાધો છે. મેં બી પ્રિયલે ખાધો છે. અને અડધો મસ્કાબન. બંને વસ્તુ સારી જ હતી. હવે અત્યારે આપણે ઘરનું થોડુંક ખાઈ લઈએ. આવન પાંચ મિનિટ તું બેસી તું પાંચ.
તો પ્રિયલ હસે છે આવું અને પપ્પા એમની નકલ કરે છે. જોઈ લો. ખાતી ખાતી. તો ગાઈસ અત્યારે આપણે દીવો કરી દીધો છે ભગવાનનો. તો હવે જોઈએ મારી બેન શું રસોઈ બનાવી રહી છે આજે. ફરીવાર આપણે અંદર આવી ગયા છે રસોડાની અંદર. કઢી બનાવી છે, ખીચડી થઈ રહી છે અને હવે લોટની તૈયારી ચાલી રહી છે. ભાખરી બનાવી રહી છે. ભાખરી છે તો એ પપ્પાની ફેવરેટ ભાખરી છે ગાઈસ. તો હવે ભાખરી બનાવશે. ભાખરી બનાવતા પ્રિયલને જોર આવતો હોય છે એમ તો જોવા બહુ જઈએ. આમ શીખવાની હોય ને બહુ ભાર આપવાનો. સાચી વાત છે. ભાખરી બનાવતા જોર આવે છે પણ બનાવી લે છે ખરા. પપ્પાને ભાવે છે એટલે તો હવે પપ્પાને ભાવે છે એટલે પપ્પા મમ્મી બહાર ધાબામાં બેઠા છે તો જઈએ એમના જોડે. આજે ભાખરી બને છે તો શું કહેશો તમારી ફેવરેટ? પપ્પા લસણ ફૂલાઈ રહ્યા છે. આજે મારા મનપસંદ ભાખરી બનવાની છે. તે કે બાપા ભાખરી ખીચડી કઢી બનાવું છું. કીધું ઓકે. આજે ભાખરી છે પપ્પાની ફેવરેટ. ભાખરી હોય તો લોચા ભાખરી હો. ખુશ થઈ જાય પપ્પા. લોચા ભાખરી કઈ પાછી નવી? પ્રિયલ લોચા ભાખરી બનાવો હ, હું કડક બનાવું. બરોબર. ભાખરીમાં બી બે પ્રકાર હોય. બે પ્રકાર. અત્યારે લસણ ફૂલી રહ્યા છે મમ્મી ને પપ્પા. પપ્પા બધું કામ કરતા હોય છે એમ તો ઘરનું. હવે મનથી જ કરતા હોય છે એમ તો. બરોબર ને? એટલે આમ તો કામ કરાવે સારું કહેવાય. બરોબર ને મમ્મી? શું કહેવું? હા, નહીં? કામ તો કરાવવું જ જોઈએ. સાચી વાત છે. વારો પછી મારો વારો આવશે એવું કહે છે પણ જોઈએ હવે. હું બી કામ કરાવું જ છું. બી પાછો નહીં પડતો કામ કરાવવામાં. આમ તો હું બી કામ કરાવું છું. શું કહેવું મમ્મી? સાચી વાત ને? સાચી વાત, કામ તો કરાવવું જ જોઈએ. દરેક એટલું. સાચી વાત છે. હું તો જ કામ કરાવું છું આપણે guys. આગળ આવીએ. વાત સાચી. તો જ આપણે આગળ જઈ શકીએ. હમ. બાકી તો આગળ ના જઈ શકાય. ના જઈ શકીએ. એવો અત્યાર સુધીનો ઇતિહાસ છે. નહીં? કામ તો કરાવવું જ જોઈએ. સાચી વાત છે. વારો પછી મારો વારો આવશે એવું કહે છે પણ જોઈએ હવે. હું બી કામ કરાવું જ છું. બી પાછો નહીં પડતો કામ કરાવવામાં. આમ તો હું બી કામ કરાવું છું. શું કહેવું મમ્મી? સાચી વાત ને? સાચી વાત, કામ તો કરાવવું જ જોઈએ. દરેક એટલું. સાચી વાત છે. હું તો કામ જ કરાવું છું આપણે guys. આગળ આવીએ. વાત સાચી. તો જ આપણે આગળ જઈ શકીએ. હમ. બાકી તો આગળ ના જઈ શકાય. ના જઈ શકીએ. એવો અત્યાર સુધીનો ઇતિહાસ છે.